નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠે। મિત્રો, જ્યારે આપણે અહીંયા દેશમાં ધરતી ધ્રુજી ઉઠી હતી ત્યારે આપણે કેવો હાહાકાર મચાવી દીધો હતો। ત્યારે તેનો સમય હતો 26 જાન્યુઆરી 2001 અને સવારે સમય કેવો હતો 8:45 કલાકે। સ્થળ હતું ભુજથી 80 કિલોમીટર દૂર ગુજરાત। ભૂકંપના ઝટકા હતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધીનો ઝટકો હતો। મૃત્યુ કેટલા લોકો પામ્યા હતા તો કે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને ઈજા કેટલા લોકોને થઈ હતી તો 1,60,000 લોકોને ઈજા થઈ હતી અને મકાન કેટલાના તબાહ થઈ ગયા હતા એટલે નાશ પામી ગયા હતા તો કે 20,000 લોકોના મકાનો તબાહ થઈ ગયા હતા અને 1 લાખ લોકો બેઘર થઈ ગયા હતા અને આ વિસ્તારની 4 હોસ્પિટલ અને 4 શાળાઓ પણ નષ્ટ પામી હતી। આપણે આગળ જોઈએ પાઠ તરફ। ખરાબ સપનો। મદદ મદદ મદદ, મને બચાવો, આહા ઉહુ, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને ચારેય બાજુ લોકો દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળી મારા માતા પણ ઉઠી ગયા। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સપન હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી એવું અનુભવતી હતી। તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ગયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું। લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે તે શું થઈ રહ્યું હતું અને શું કરવું। બધે જ ગભરામણ હતી। આપણને ખબર જ છે મિત્રો, એ દિવસે આપણી કેવી હાલત થઈ હતી। જે એ લોકોની થઈ હતી એ જ આપણી હાલત થઈ હતી। બધા લોકો એકઠા થયા હતા અને દોડી અને બિલ્ડિંગમાં રહેતા લોકો બધા નીચે ઉતરી ગયા હતા, કારણ કે બધાને જીવ પોતાનો વાલો હતો। એટલા માટે પોતાનો જીવ જોખમમાં મૂકતા પહેલાં પોતાનું જ કાળજી રાખતા હતા। થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવો અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા। તે સમયે દરેક વ્યક્તિએ 2 બાબત વિશે વિચારતી હતી। જે દવાખાનાને પણ નુકસાન થયું હતું, ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા। ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘેવાયેલા લોકોને સારવાર આપી। ગામમાં ડૉક્ટર હતો, તેનાથી જેટલી સેવા થતી હતી એટલી સેવા એણે કરી। ઈજાગ્રસ્ત જેન લોકોને ઈજા પહોંચી હતી, વાગ્યું હતું અને કેટલા લોકો બેભાન થઈ ગયા હતા, ગભરાઈ ગયા હતા, એ લોકોને ડૉક્ટરે પૂરેપૂરી સારવાર અને કાળજી આપી। અમારા ગામના 6 લોકો મરી ગયા। મારા નાનજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાઈ ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી। આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું। મોટા બાપુજી અમારા ગામના સરપંચ છે, જો અહીંયા બેઠા છે ને, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા। ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા। કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર। ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી પણ નહોતા શકતા। દરેક સમયે એમની ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો? મિત્રો, જો કેવી મૂંઝવણ થતી હતી કે આ સમય પાછો આવી જશે તો આપણે કેવા સમય ઉપર ઊભા રહીશું અને આપણે શું કરીશું, કારણ કે એટલો ધરતીકંપ થયો તોય આપણને રેડ-વિખર કરી દીધા છે। તો હવે આવશે તો હવે આપણે ક્યાં જઈશું, શું કરીશું? હવે છે ચર્ચા કરો અને લખો। તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો લખો જવાબ, હા, મારા ઘરના દરેક વડીલોએ વર્ષ 2001માં ભુજમાં આવેલા ભૂકંપનો સામનો કર્યો હતો। બીજો ક્વેશ્ચન છે, તેવા સમયે કોણે મદદ કરી હતી તેની યાદી બનાવો। તો જવાબ લખો, પોલીસ અને અગ્નિશામક દળના જવાનોએ પડી ગયેલા મકાનો અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવ્યા। સમાજ સેવા
સંસ્થાઓ અને NGOએ લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરી. સરકારી અને ખાનગી ડોક્ટરો તથા નર્સોએ ઘાયલ લોકોની સારવાર કરી. ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટે મદદ કરી હતી. ભારતના ઘણા રાજ્યો તથા શહેરો તથા દેશ વિદેશમાંથી દરેક લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે મદદ કરી હતી. તો અહીંયા આપણને બીજી એક પણ જાણકારી મેળવવા માટે સરકારી સંસ્થા અને સ્વૈચ્છિક સંસ્થાઓ એ આપણને અગ્નિશામક દળ, ભારતીય સેના, પોલીસ ખાતું, સરકારી દવાખાના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને 108ની સેવા આ આપણને સરકાર દ્વારા મળી હતી બધી સુવિધાઓ. અને સ્વૈચ્છિક સંસ્થાઓમાંથી કેટલીક સંસ્થાઓ ભુજમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા લોકોને કપડાં તથા ખાવા પીવાની વસ્તુઓ, ટેન્ટ, ચાદર, દવા પૂરી પાડી હતી. ઘણી બધી સંસ્થાઓ દ્વારા લોકોને ઘર બનાવવામાં પણ મદદ કરાવી હતી. કુદરતી આફતોની સાથે આ સંસ્થાઓ સમાજ સુધારણા કાર્યક્રમ, શિક્ષણ અને મેડિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં પણ ઉપયોગી થાય છે. આ જો મિત્રો કેવી બધાની હાલતો છે, આપત્તિ વ્યવસ્થાપન, અને આમાં જો બધા કેવી બધા પોતપોતાની બધા મદદો કરે છે. સરકાર એના દ્વારા કરે છે, 108 એના દ્વારા કરે છે, પછી સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એને દ્વારા કરે છે. બધા અલગ અલગ મદદરૂપ થાય છે. મદદ આવી જો અહીંયા મદદ માગે છે લોકો. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવા અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જ જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. વિદેશોમાંથી કપડાં આવે એટલે આપણા કપડાં કરતાં તે કપડાં અલગ જ જોવા મળે છે. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાના પ્રયત્નો કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. બધા જો ગામમાં કેવા દોડધામ કરી રહ્યા છે, અને તે લોકોએ વૈજ્ઞાનિકો સાથે વાત પણ કરી હતી. અને તેઓ પ્રયત્ન કરતા હતા કે અહીંયા ધરતીકંપ આવવાની વધારે શક્યતા છે કે ઓછી, એવી વાતચીત કરતા હતા. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓએ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને નુકસાન થશે તો નહીં ને, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જે આ લોકો અમારા ઘરો બંધાવશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં, તે શહેર જેવું લાગશે. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમાંના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળાઓ બનાવશે. મિત્રો અહીંયા એવું કહે છે કે અમારા બધા ઘર બની ગયા છે, તો હવે પહેલાં જેવા અમારા ઘર બનશે નહીં, તેથી અલગ જ ઘર બનશે. અને અમારા ઘર કેવા લાગશે તો કે મોટા મોટા શહેરો, બંગલા જેવા લાગશે. શહેરોમાં જે મકાનો હોય ને એવા અમારા ઘર બંધાશે. આર્કિટેક્ટ, સ્થપતિ. આર્કિટેક્ટ એક એવી વ્યક્તિ છે કે જે મકાન કે ઇમારતોના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે, તેમજ તે ઇમારત કે મકાન બાંધવામાં પણ દેખરેખ પણ રાખે છે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા અને છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોની ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. અમે અમારું ઘર રાત્રિના અંધકારમાં હીરાની જેમ ચમકતું હતું. ગામ લોકોએ બધાએ ભેગા મળીને એક મકાન એકઠું કર્યું અને તે છાણ માટી સાથે ભેળવીને મોટા ગોળા બનાવ્યા. અને લોકો તળાવમાંથી માટી ખોદીને લાવી અને પોતાનું મકાન એકઠું કર્યું અને દિવાલો ઉપર સુંદર ભાતચિત્રો જુદી જુદી રીતે બનાવી. હવે છે ચર્ચા કરો. કેટલાક ક્વેશ્ચનો છે.
જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો લખો જવાબ. તેઓ ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, સરકારી અને NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો, લશ્કરના જવાનો વગેરે જેવા લોકો આવ્યા હતા. તેમણે જુદી જુદી ઘણી રીતે ગામ લોકોને મદદ કરી, જેમ કે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી, છવાયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા, ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી, જેમના ઘર પડી ગયા હતા તેમને તંબુ બાંધવામાં મદદ કરી. કેટલાક સેવાભાવી કાર્યકરોએ લોકોને ખાવા પીવાની અને કપડાની પણ મદદ કરી હતી, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડી હતી. બીજો ક્વેશ્ચન, જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? તો લખો જવાબ. હવે જો ફરીથી ભૂકંપ આવે તો જસમાના ગામના મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે, કારણ કે આ નવા મકાનોની ડિઝાઇન ઇજનેરોના સૂચનથી ભૂકંપરૂપ બનાવવામાં આવ્યા છે. બીજો સવાલ છે, વિચારો તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? ના, અમારું ઘર ભૂકંપપ્રૂફ નથી, એટલે ધરતીકંપ આવે તો અમારું ઘર સુરક્ષિત નથી. જો નીચે તમે જોવો છો, ભૂકંપ આવે તો આપણને કંઈ ખબર જ નથી, ગમે ત્યારે દિવાલમાંથી તિરાડ પડી જાય. એવું કંઈ જરૂરી થોડું છે કે આપણું ઘર સુરક્ષિત જ હોવું જોઈએ. તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજ વસ્તુનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં લખો. જસમાનું ઘર અને મારું ઘર. જસમાનું ઘર શેનથી બનેલું હતું? તો છાણ, માટી, ઝાડની ડાળી, લાકડા અને પથ્થરથી બનેલું હતું. અને મારું ઘર સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું અને લોખંડથી બનેલું હતું. તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ કરવું શું જોઈએ તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરની બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહેવું. શાળા કે ઘરમાં કે હોઈએ તો દિવાલના ખૂણા પર ઊભું રહેવું. બહાર નીકળી શકાય એટલે એ સમય ના હોય તો ટેબલ નીચે મજબૂત વસ્તુ નીચે બેસી જવું. ધ્રુજારી બંધ ના થાય ત્યાં સુધી ટેબલને મજબૂત પકડી રાખવું. ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભું રહેવું નહીં. કાચની બારી કે ફોટો ફ્રેમ પાસે પણ ઊભું રહેવું નહીં. સીડી ઉતરતી વખતે દિવાલ તરફ ચાલવું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી સલામત સ્થળે જ રહેવું જોઈએ. હવે છે ધરતીકંપ વખતે શા માટે નીચે જવું જોઈએ? તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી શકાય છે. આપણને કોઈ ઈજા થતી નથી. આ રીતે આપણે આપણા શરીરની રક્ષા કરી શકાય છે. હવે છે કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો અહેવાલ વાંચો. અમદાવાદ જાન્યુઆરી 26, 2001 આજે સવારે આવેલા ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજ સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જ્યાં તેમાં તિરાડો નહીં હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યો હતો અને ત્યાંના લોકો સ્થાનિક સાથે મળીને બચાવ કાર્ય ચાલુ હતું. મદદ માટે પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા હતા. એ આપણને બધાને ખ્યાલ જ છે કે મદદ માટે લોકોએ સરકારે બહુ જ આપણો પ્રયત્ન કર્યો છે. દેશો વિદેશોમાંથી હેલિકોપ્ટરો, વિમાનો દ્વારા પણ આપણને ખાવા પીવાની, કપડાં, બધી જ સુવિધાઓ, પાણીની પણ સુવિધાઓ તે લોકો પૂરી પાડતા હતા. પછી છે લખો. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા.
જો આ ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બતાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત તો કેવી રીતે? હા, જો ધરતીકંપ પહેલાં બનાવવામાં આવેલા મકાનો અને ઇમારત ભૂકંપરૂપ બનાવવામાં આવી હોત તો આ ઇમારતો અને મકાનો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી શકી ન હોત અને ખૂબ જ ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત અને ઈજા પણ ઓછા લોકોને થઈ હોત, લોકોના માલ સામાનને પણ ઓછું નુકસાન થયું હોત. આ જો સામાન્ય બાંધકામ છે અને આ ભૂકંપપ્રૂફ બાંધકામ છે. આ બિલ્ડિંગ જ છે, બે સરખી જ બિલ્ડિંગો છે, પણ આ બિલ્ડિંગ આપણને શેમાં બનાવવામાં આવી છે? તો કે સિમેન્ટ, રેતી, કપચી, સળિયા નાખવામાં આવેલા છે. તો કે આ છાણ, ગારો, માટીથી બનાવવામાં આવે છે. બીજો સવાલ છે, આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજવસ્તુઓ ગુમાવી હતી ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો લખો. પહેલું, ડૉક્ટર તથા દવાની તાત્કાલિક જરૂર પડે છે. ખાવા પીવાની ચીજવસ્તુઓની પણ જરૂર પડે છે. રહેવા માટેની વ્યવસ્થા કરવી પડે છે. લોકોની માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવી પડે છે. માનસિક હૂંફની વિશેષ જરૂર પણ પડે છે. આવું કંઈ જરૂરી નથી કે ભૂકંપ આવે ત્યારે જ થાય, વાવાઝોડું આવે, પૂર આવે ત્યારે પણ આવી વસ્તુ આપણને ઈજાગ્રસ્ત થાય છે. પરિસ્થિતિમાં કોની મદદની જરૂર પડે છે અને શા માટે? અહીં બતાવવા મુજબ તમારી નોટબુકમાં લખો. જો મિત્રો અહીંયા લખેલા છે, બે તફાવત પાડેલા છે. કોની મદદની જરૂર પડે અને શા માટે જરૂર પડે? તો જો કૂતરાની જરૂર કેવી રીતે પડે? તો કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધ પારખવા માટે. ડૉક્ટરની તો કે ઈજા પામેલા લોકોની સારવાર માટે. ભોજન અને પાણી માટે તો કે અસરગ્રસ્ત લોકોને સેવા માટે, ખાવા પીવા માટે. બુલડોઝર અને જીસીબીની કાટમાળ હટાવી દટાયેલા લોકોને બહાર કાઢવા માટે. મોબાઈલ અને ટીવી રાહત સામગ્રીના સમાચાર માટે. સરકારી અને સેવાભાવી સંસ્થાઓની જરૂર તો કે અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ માટે. લશ્કર, પોલીસ અને ફાયર ફાઇટરના જવાનોને તો લોકોની માલ મિલકતની સુરક્ષા માટેની જરૂર પહોંચાડે છે. ચર્ચા કરો. તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારેય? તો લખો. હા, જ્યારે પણ અમારા વિસ્તારમાં પૂર આવે કે કોઈ પણ મુસીબત આવે ત્યારે તેમજ એકબીજાના સુખ દુઃખના પ્રસંગોએ લોકો એકબીજાને મદદ કરે છે. બીજો ક્વેશ્ચન છે, લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો જવાબ લખો. જ્યારે પણ આપણા ઘર પર કોઈ મુસીબત આવે ત્યારે સૌથી પહેલાં પડોશી જ હાજર થાય છે. એટલા માટે જ કહેવામાં આવે છે, પહેલો સગો તે પડોશી. સામગ્રી પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, કોઈ સલાહ સૂચન મેળવવામાં અને તહેવારોની ઉજવણીમાં પણ પાડોશી સૌ જ પ્રથમ મદદરૂપ થાય છે. ત્રીજો ક્વેશ્ચન છે, એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસોના હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોઈની સાથે રમશો. તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો જવાબ લખો. આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનું કોઈને પણ પસંદ ના આવે, કારણ કે મુસીબતના સમયમાં પાડોશી અને આજુબાજુના લોકોના મદદ ના મળે. તેવી જ રીતે આપણા સુખમાં પણ ભાગીદાર થવાવાળું કોઈ ના હોય. ત્યાં બાળકોને પણ કોઈ સાથે રમવાવાળું ન મળવાથી આવી જગ્યાએ રહેવું ના ગમે અને એકલા રહેવાથી થોડી બીક પણ વધુ લાગે છે. પછી બીજો સવાલ છે, લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે, તેમના ઘર કે વસ્તુઓ ગુમાવી દે છે, ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે. છેલ્લા મહિનાના સમાચાર પત્રો આપત્તિઓ સંબંધિત ધરતીકંપ, પૂર, આગ, તોફાનો વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. મિત્રો, આ બધાએ તમારે ચોંટાડવાનું છે. તમારો અહેવાલ. તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. આપત્તિના કારણો તો કે ભૂકંપ. તારીખ અને સમય 26મી જાન્યુઆરી 2001 સવારે 8:46 વાગે. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું?
તો કે 2000 લોકો મૃત્યુ પામ્યા, 1 લાખ લોકો ઘાયલ થયા, લોકોની કરોડો રૂપિયાની સંપત્તિ અને માલ સામાનનું પણ નુકસાન થયું, ધંધા વ્યવહાર નષ્ટ પામ્યા, ઘણી ફેક્ટરીઓ અને ઓફિસો પણ પડી ગઈ અને જાનવરોને પણ જાનમાલ લોકોને પણ વધુ નુકસાન થયું હતું. ક્યાં લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થાઓ કે બીજા જૂથો? તો લોકો સર્વપ્રથમ સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ. ત્યારબાદ લશ્કરના જવાનો અને પોલીસ બચાવ કામગીરીમાં જોડાયા. સરકારી સંસ્થાઓ અને એલજીઓ, ડોક્ટર્સ અને અન્ય જિલ્લા અને રાજ્યના લોકો દ્વારા અનાજ, કપડાં, ઘરવખરી, ખોરાક, તંબુ, દવા વગેરે મદદ માટે આવી પહોંચ્યા. જો મિત્રો અહીંયા શું છે, જો વરસાદ ન આવે તો પાક ન થાય અને દુકાળનો ભોગ બન્યા છે. આવા જુદા જુદા દેશના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધીને તમારો અહેવાલ બનાવો. લખો જવાબ. જો વરસાદ ન પડે તો ખેતરમાં પાક નિષ્ફળ જાય છે અને દુષ્કાળ પડે તો દુષ્કાળના કારણે લોકો ભૂખમરાનો સામનો કરવો પડે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પશુ પંખીઓ જ નહીં, મનુષ્ય પણ ભૂખથી મરી શકે છે. આવા કપરા સમયમાં સરકાર કે બિનસરકારી સંગઠન દ્વારા બીજી જગ્યાએથી રાહત સામગ્રી લાવવાનું કાર્ય કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. આ ઉપરાંત દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રોજગારીની તક ઊભી કરવી જોઈએ, જેથી લોકોને આજીવિકા મળી રહે છે. પછી છે, તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમાંના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ ઉમેરો. તો જો સરનામું છે અને ફોન નંબર છે. ફાયર સ્ટેશનને વરાછા ફાયર સ્ટેશન, તો એનો નંબર છે 101 0261678975. નજીકની હોસ્પિટલ સ્પાર્કર હોસ્પિટલ 0261767535. એમ્બ્યુલન્સ સર્વિસ સુરત, તો 108 અને 102. પોલીસ સ્ટેશન, તો સરથાણા પોલીસ સ્ટેશન 100. સરકાર દ્વારા સેવા પૂરી પાડે છે અને આપણે જ્યારે પણ કોલ કરીએ ત્યારે આપણા ઘરે હાજર થઈ જાય છે. હવે છે મુશ્કેલનો સમય. નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો. પૂર, નદીનું પાણી, છવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ, વિમાનમાંથી આવતી આપત્તિ, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો, ફસાયેલા લોકો. હવે છે અહીંયા તાપી પૂર. આપણે સુરતમાં પૂર ક્યારે આવ્યું હતું? તો કે તારીખ 8/8/2006 પૂર આવ્યું હતું. તારીખ 7/8/2006 રોજ ઉપરવાસના વધુ વરસાદના કારણે તાપી નદી પર આવેલો ઉકાઈ ડેમ ઓવરફ્લો થતાં તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા, જેથી તાપી નદીનું પાણી સુરત શહેરમાં ઘૂસી આવ્યા હતા. અચાનક આવેલા પૂરથી બચવા લોકો તેમજ પોતાનો સામનો બચાવવા ભાગમ-ભાગ કરતા હતા. નદીનું પાણી આખા શહેરમાં ફરી વળ્યું હતું. શહેરનું સ્થાનિક તંત્ર લાચાર હતું. અંતર સવંત્ર પાણી જ પાણી હતું. છતાં તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. ફસાયેલા લોકોને બહાર કાઢીને સરકારી શાળાઓમાં રાખવામાં આવ્યા હતા. કેટલાક બધા મૂંગા પ્રાણીઓ પૂરમાં મૃત્યુ પામ્યા હતા. લશ્કર અને ફાયર ફાઇટરના જવાનો દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢવાની ક્રિયા શરૂ કરાઈ. શહેરમાં આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર દવાનો છંટકાવ શરૂ કર્યો. આખા દેશમાંથી કપડાં, દવાઓ, તંબુ, ખાદ્ય સામગ્રી આવી રહી ન હતી. લોકો અને બિનસરકારી સંસ્થાઓ પણ મદદે આવી ગયા હતા. લોકોના ઘરમાં પાણી આવી ગયું હતું અને લોકો માટે ખાવાની વસ્તુ બધી રેડ વિખર થઈ હતી. પહેરવાના કપડાં પણ રેડ વિખર બધું પલળી ગયું હતું અને પાણીમાં પૂરની સાથે બધું તણાવા લાગ્યું હતું અને જાનમાલને પણ ઘણું નુકસાન થયું હતું. આપણે શું શીખ્યા? પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ લોકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે? પૂર બાદ લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડશે? તો પૂરના સમયે લોકોને ઘર, ખેતરના પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણું નુકસાન થયું. જેમના સગા સંબંધીઓ પૂરમાં મૃત્યુ પામ્યા હોય તેઓ ખૂબ દુઃખી હોય છે.
લોકોને ખાવા પીવાની, રહેવાની, કપડાં વગેરે બાબતોની અગવડતા પડે છે. પોતાના ઘર છોડીને રાહત કેમ્પમાં રહેવું પડ્યું છે. શાળામાં પણ પાણી ભરાઈ જતાં બાળકોને ભણવા જઈ શકતા નહોતા. બાળકોને ખુલ્લા મેદાનમાં આ પ્રમાણે ભણાવવા પડે છે. જો અહીંયા મિત્રો ભણાવે તે રીતે. પૂરમાં પાણી ઓસરી ગયા હતા. લોકોનું જીવન યથાવત કરવા જરૂર પગલાં લેવા પડશે. રાહત કેમ્પ ખોરાકના પેકેટ્સ, કપડાં વગેરે પૂરા પાડવામાં આવે છે, જેમના ખેતીના પાક નાશ પામ્યા હોય છે અને રોજગાર આજીવિકા છીનવાઈ ગઈ. તેવા પુનર્વસનની વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી કરવામાં આવે છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.